મહાભારતનું ભયંકર યુદ્ધ થયું છે. કુરુક્ષેત્રની ભૂમિ ઉપર લોહીની નદીઓ વહી છે અને એમાં 99 કૌરવો બધાય વીરગતિને પામેલા છે. એક દુર્યોધન બચ્યો હતો અને દુર્યોધન માયાવી વિદ્યાના પ્રભાવથી એક સરોવરમાં જઈને સંતાઈ ગયો છે અને ભીમસેન ત્યાં જઈ અને દુર્યોધનને જગાડ્યો છે અને યુદ્ધને માટે લલકાર કર્યો છે અને માયાવી સરોવરમાંથી પોતાના માયાના પ્રતાપથી દુર્યોધન પાછો બહાર આવી અને ભીમની સાથે ભયંકર યુદ્ધ થયું છે, ગદા યુદ્ધ. એ ગદા યુદ્ધની અંદર ભીમે દુર્યોધનના સાથળ છે એ ભાંગી નાખ્યા છે અને ભગવાનની કૃપાથી પાંડવોનો વિજય થયો છે અને પાંડવોની છાવણીની અંદર બધાયને આનંદ છે અને આ બાજુ દુર્યોધન લોહી લુવાણ થઈ અને લોહીના ખાબોચિયાની અંદર ટળવડી રહ્યો છે. અને એવામાં તો કૃપાચાર્ય, કૃતવર્મા અને અશ્વસ્થામાં આ ત્રણેય જણા દુર્યોધન પાસે આવ્યા અને દુર્યોધનની આવી સ્થિતિ જોઈ અને અશ્વસ્થામાં એ કહેલું છે કે હે દુર્યોધન, તે જો મને સેનાપતિ બનાવ્યો હત ને તો તને આ પરાજયનું મુખ જોવું પડત નહીં. તારી આવી સ્થિતિ ન થાત. હું 5 પાંડવોને મારી શકું એટલી મારામાં શક્તિ છે. જ્યાં આટલી વાત થઈને દુર્યોધનને મનમાં લોભ લાગ્યો છે અને કહેલું છે કે હે મિત્ર, જ્યાં સુધી રાજા જીવિત હોય ત્યાં સુધી ઈ સેનાપતિ પસંદ કરવા માટે સમર્થ હોય, એનો અધિકાર હોય છે. અને તરત જ દુર્યોધને લોહીથી અશ્વસ્થાના મસ્તક ઉપર સેનાપતિ થવાનું તિલક કર્યું છે. મિત્રો, ક્ષત્રિયના લોહીથી એક બ્રાહ્મણના મસ્તક ઉપર તિલક થયું તો બુદ્ધિ ક્યાં રહે એની ઠેકાણે. અને અશ્વસ્થામાં કહે છે, મિત્ર કાંઈ અંતિમ ઈચ્છા છે? અને ત્યારે દુર્યોધન કહે છે કે 99 મારા ભાઈઓ બધાએ આ યુદ્ધની અંદર મૃત્યુ પામ્યા, પણ 5 પાંડવોનો જરા પણ વાળ વાંકો થયો નથી. મને એ વાતનું દુઃખ છે. 5 પાંડવો હજી જીવે કેમ છે? આમાંથી એકનું પણ જો મૃત્યુ થાય ને તો મારા આત્માને શાંતિ થાય. અને અશ્વસ્થામાએ નક્કી કર્યું કે હવે હું સેનાપતિ થયો છું તો મને મારા મિત્રનું હિત કરવું જોઈએ. પણ વિચાર કર્યો કે સામી છાતીએ લડવા જઈશ તો આ પાંડવોને હું જીતી નહીં શકું. એક ઝાડ નીચે બેઠો છે અને ત્યાં તો એ ઝાડ ઉપર એક ઘુવડ આવ્યું છે. સાંજનો સમય છે, બધાએ કાગડાઓ ઝાડ ઉપર વિશ્રાંતિ લે છે ને ઘુવડે આવી અને તમામ કાગડાઓને મારી નાખ્યા. અને મનમાં વિચાર થયો કે સામી છાતીએ લડી નહીં શકાય, પણ આ ઘુવડે જે કાર્ય કર્યું ને એ કાર્ય હું કરીશ તો અવશ્ય હું પાંડવોને મારી જઈશ. અને પછી તો તરત જ અશ્વસ્થામાં જ્યાં પાંડવોની છાવણી હતી ને તે તરફ પ્રયાણ કર્યું છે. આ બાજુ પાંડવો બધાએ ભગવાનમાં વિશ્વાસ રાખી આજે આપણો વિજય થયો છે એટલે બધાએ પાંડવો નિરાતે સૂતા છે. ભગવાનને ચિંતા થઈને ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ દોડતા દોડતા પાંડવોની છાવણીમાં આવી અને પાંડવોને જગાડ્યા છે અને કહેલું છે, હજી તમે સૂતા છો, હજી તો તમારું રાજ્ય તિલક નથી થયું અને તમે કેમ હજી સૂતા છો? અને તે વખતે પાંડવો કહે છે કે પ્રભુ, તમે જાગતા હો તો અમારે હવે શેની ટેન્શન હોય કે અમને કાંઈ પણ ચિંતા નથી. ભગવાન કે એ વાત બરોબર, ચાલો આપણે ફરવા જવું છે રાતના. અને પાંડવો એક પણ પ્રશ્ન કર્યા વિના આજે ફરવા માટે તૈયાર થઈ ગયા હો. રાત્રિ છે, પાંડવો ભગવાનની સાથે અને આ બાજુ રાત્રિનો સમય હતો એટલે દ્રૌપદીએ પોતાના 5 સંતાનોને પાંડવો જે છાવણીમાં સૂતા ને ત્યાં સુવાર્યા છે. અને આ બાજુ ભગવાન દૂર દૂર પાંડવોને લઈ ગયા છે. કેટલો એ પાંડવોને ભગવાનની અંદર વિશ્વાસ હશે, શ્રદ્ધા હશે, ભક્તિ હશે કે પાંડવો ભગવાનને પ્રશ્ન નથી કરતા કે હે પ્રભુ, આટલી કાળી રાતના તમે ક્યાં ફરવા લઈ જાઓ છો? કાંઈ પણ પ્રશ્ન પૂછે નહીં હો પાંડવો ભગવાનને. આટલો ભગવાન ઉપર
પાંડવોને મહાવિશ્વાસ હતો. અને એમ કરતા તો આ બાજુ અસ્વસ્થતામાં આવ્યો અને જોયું, વિચાર થયો કે આ પાંચેય પાંડવો સૂતા છે હો. ને એક પછી એક બાણ છોડી અને પાંચેય પાંડવ બાળક હતા ને એના મસ્તક ધડથી અલગ કરી અને મસ્તક જોરીમાં લઈ અને દોડતો દોડતો અસ્વસ્થતામાં આવેલો છે દુર્યોધન પાસે. લોહીના ખાબોચિયાની અંદર દુર્યોધન ટળવળતો હતો અને કહેલું છે કે મિત્ર, તારી ઈચ્છા મેં પૂર્ણ કરી. હું પાંચેય પાંડવોને આજે મારીને લઈ આવ્યો છું. જ્યાં આટલું કીધું ને દુર્યોધનને મનમાં વિચાર થયો કે 18 દિવસ યુદ્ધ ચાલ્યું, એની અંદર એક પણ પાંડવનો વાળ વાંકો ન થયો. અને આ અસ્વસ્થતામાં કઈ રીતે એ પાંચેય પાંડવોને મારીને લાવ્યો. અને કીધું કે મિત્ર, એની સાક્ષી સ્વરૂપે પાંચેય પાંડવોના મસ્તક હું લાવેલો છું. અને ત્યારે દુર્યોધન કહે છે કે મને ભીમ ઉપર અતિ ચીડ છે, માટે તું મને ભીમનું મસ્તક આપો. અને જ્યાં ભીમનું મસ્તક કાઢીને આપ્યું અને જ્યાં દુર્યોધને હાથ ફેરીને દબાયો ને, તરત એ મસ્તક છે ને એ ભાંગીને ભૂકો થઈ ગયો. અને દુર્યોધન કહેવા લાગ્યો કે મિત્ર, આ ભીમનું મસ્તક નથી હો, એ આમ ભાંગીને ભૂકો થાય નહીં. પણ આ તો એ પાંચેય પાંડવોના પુત્રો નિરપરાધી છે, આને અમારું કાંઈ બગાડ્યું નથી. મેં આટલી હત્યાઓ કરી અને તે ઉપરથી વરી પાછી બીજી 5 હત્યા તે મારા ઉપર ઠોકી બેસાડી હો. અને દુર્યોધન નિરાશ થઈ ગયો, હતાશ થઈ ગયો અને કહેલું છે કે હે મિત્ર, જે સત્યનો સાથ છોડે છે ને એ ક્યારેય જીવનની અંદર સુખી થતો નથી. આટલું જ કહી અને કહેલું છે કે મિત્ર, તે તો એવું કર્યું કે અમારો વંશ પણ ન રાખ્યો હો. હવે અમે મરી જાશું તો પાછળ પાણી દેનારું કોણ હશે કે. અને નિશાસા નાખતા નાખતા દુર્યોધને દેહનો ત્યાગ કર્યો છે. અને આ બાજુ અસ્વસ્થતામાંને ખબર પડી કે હવે તો અર્જુન મને મૂકવાનો નથી હો. અને જ્યાં પાછા ભગવાન અને પાંડવો જ્યાં છાવણીમાં આવ્યા છે અને દ્રૌપદી જ્યાં છાવણીમાં જોવા જાય ત્યાં તો 5 ધડ જોયા છે. અને દ્રૌપદીએ હૈયા ફાટ રુદન કર્યું છે. અને પાંચેય પાંડવો દોડીને આવ્યા અને જ્યાં જોયું તો પોતાના દીકરાઓના મસ્તક ધડથી અલગ ખાલી ધડ જોયા ને દ્રૌપદીનું એટલું હૈયા ફાટ રુદન હતું. અને અર્જુને પ્રતિજ્ઞા કરી છે કે દેવી ચિંતા ન કરો, જે પણ આ તમારા પુત્રને મારતલ હશે ને એને હું પકડીને અહીં લઈ આવીશ અને એને બાજોટ બનાવી અને તમને હું સૂતકનું સ્નાન કરાવીશ. અને તરત જ અર્જુને ભગવાનને કહેલું છે કે પ્રભુ રથ તૈયાર કરો. આ બીજો કોઈની પણ અસ્વસ્થતામાંનું જ આ કર્મ છે. અને ભગવાને રથ જોડ્યો, અર્જુન રથ ઉપર બેઠા છે. અને આ બાજુ અસ્વસ્થતામાં પણ ભાગ્યો છે. મનમાં વિચાર થયો કે હવે અર્જુન મને છોડશે નહીં. અને તરત જ અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. 10 દિશાઓ ગાજવા લાગી છે. અને તે વખતે અર્જુન ભગવાનના શરણે જઈ અને કહેલું છે કે પ્રભુ મારું રક્ષણ કરો. ત્યારે ભગવાન કહે છે કે આનું દવાઈ તો તારી પાસે જ છે. બ્રહ્માસ્ત્રની સામે તું બ્રહ્માસ્ત્ર છોડ. આ અસ્વસ્થતામાં બ્રહ્માસ્ત્ર છોડતા આવડે છે પણ પાછું વાર્તા આવડતું નથી. એટલે તરત જ અર્જુને પણ બ્રહ્માસ્ત્ર છોડી અને બંને બ્રહ્માસ્ત્ર પાછા વાળી અને અસ્વસ્થતામાં પકડ્યો છે. જ્યાં મારવા જાય ત્યાં તો મનમાં વિચાર થયો કે બ્રાહ્મણ છે અવધ્ય છે, બ્રાહ્મણને ક્યારેય મરાય નહીં. ભગવાન કહે છે કે મારી નાખ, આ તો હત્યારો છે, આતતાયી માણસ છે. ત્યારે કહે છે કે પ્રભુ આતતાયી હોય તો એ ભલે, એક ગુરુપુત્ર કહેવાય અને બ્રાહ્મણ કહેવાય, એને ક્યારેય મનાય નહીં. આનો નિર્ણય તો હવે દ્રૌપદી કરશે. અને જ્યાં દ્રૌપદી પાસે અસ્વસ્થતામાંને લઈ આવ્યા અને તે વખતે દ્રૌપદીએ કહેલું છે મુંચ્યતામ હો, મૂકી દ્યો આને. આ તો બ્રાહ્મણ પુત્ર છે, ગુરુપુત્ર છે, આને ક્યારેય મરાય નહીં હો. અર્જુન કહે છે પણ તારા 5 પુત્રને મારનારો આ અસ્વસ્થતામાં છે. ત્યારે કહે છે કે ભૂંડાઈ નવ તજે તો ભલા ભલાઈ તજે કે એને ભલે પોતાનું કર્મ એના પ્રમાણે એને કાર્ય કર્યું, એને એની ભૂંડાઈ દાખવી, પણ આપણે ક્યારેય આપણી
ભલાઈને મુકાય નહીં હો. અને પછી તો ભગવાને કહેલું છે કે અર્જુન હવે તું શું કરીશ, તારી પ્રતિજ્ઞા છે ને. ત્યારે અર્જુને કહેલું છે કે પ્રભુ વાત સાચી, પણ બ્રાહ્મણ પુત્ર છે, ગુરુ પુત્ર કહેવાય, બ્રાહ્મણ કહેવાય, અને મરાય તો નહીં હો. ભગવાનને કીધું તમે ન્યાય કરો. ભગવાન કહે છે કે મેં તને ગીતાનું જ્ઞાન આપ્યું છે, હવે તું જ એનો સદુપયોગ કર. અને પછી અર્જુને વચલો રસ્તો કાઢ્યો. એ અસ્વસ્થામાના મસ્તક ઉપર મણી હતો અને એની ચોટી શિખા એનું છેદન કરી નાખ્યું, અપમાન કરી અને અસ્વસ્થામાને ત્યાંથી કાઢી મૂક્યો છે હો. અને પછી ભગવાન યુદ્ધ પૂર્ણ થયું એટલે જવા માટે તૈયાર થયા છે. અને જ્યાં ભગવાન જવા માટે તૈયાર થયા પણ ભૂંડાઈ નવતજે એ ન્યાય વરી પાછું અસ્વસ્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે હો. અને ઉત્તરાના ગર્ભની અંદર બ્રહ્માસ્ત્ર જ્યાં આવતું હતું ત્યાં તો ઉત્તરાએ ભગવાનને સાથ કર્યો કે પાહી મામ, મારું રક્ષણ કરો. હે પ્રભુ, તમે જ મારા રક્ષણને કરનારા છો. અને ભગવાને પોતે નાનું એવું સ્વરૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભની અંદર ભગવાન પ્રવેશ કરી ગયા અને પોતાના તેજથી એ બ્રહ્માસ્ત્ર થકી ઉત્તરાના ગર્ભની અંદર રહેલો બાળક હતો ને એનું ભગવાને રક્ષણ કર્યું છે હો. ખરેખર એ ઉત્તરાની કુંખને ધન્યવાદ છે કે એની કુંખની અંદર એક ભક્ત અને ભગવાન બંનેનું આજે મિલન થયું છે. નહીતર ધર્મ ભક્તિ કયો, યશોદા દેવકીજી કયો, ભગવાનની માતાઓ કે એને પોતાના ઉદરની અંદર ભગવાનને ધારણ કરેલા હતા. પણ આ એક ઉત્તરાનું એવું ઉદર છે કે ભગવાન અને ભક્ત બેનો ભેટો ઉદરની અંદર થયેલો છે હો. અને ભગવાને એનું રક્ષણ કર્યું છે. અને પછી તો ભગવાન જ્યાં જવા તૈયાર થયા છે ત્યાં તો કુંતાજી આવ્યા છે અને કહેલું છે કે હે પ્રભુ, મને તમારી પૂજા કરવી છે. અને કુંતાજીએ ભગવાનની પૂજા કરી અને કહેલું છે કે હે પ્રભુ, મને તમારી પાસે વરદાન માગવું છે. એટલે કહે છે કે માગો માગો ફઈબા, તમને જે માગવું હોય તે આજે હું તમને આપી દઉં. અને ત્યારે કુંતાજીએ કહેલું છે કે પ્રભુ, મારા જીવનની અંદર એક પછી એક વિપત્તિને દુઃખો જ આવ્યા કરે હો. ત્યારે ભગવાન કહે છે કે બુઆજી આ શું માગો છો? સુખની જગ્યાએ તમે દુઃખ, સંપત્તિની જગ્યાએ તમે વિપત્તિ, આમ બોલવામાં કઈ ફેરફાર થઈ ગયો? ત્યારે કહે છે કે નહીં પ્રભુ, હું જે બોલી છું ને એ સાચું જ બોલી છું. તમે અમારા ઉપર જેટલી કૃપા ને ઉપકાર કર્યો છે ને એટલો ઉપકાર તો કોઈએ પણ અમારી ઉપર કર્યો નથી હો. અમારા જીવનની અંદર જ્યારે જ્યારે ડગલે ને પગલે દુઃખ આવ્યા છે ને ત્યારે હે પ્રભુ, તમે જ રક્ષા કરી છે. તમે તમારા વસુદેવ અને દેવકી એની રક્ષા નથી કરી, એટલી રક્ષા તમે અમારી કરી છે હો. કારણ કે જ્યારે નાના નાના મારા બાળકો હતા અને જંગલની અંદર જવું પડ્યું, ભીમસેનને લાડુ, લાક્ષા ગૃહ, આવા અનેક જગ્યાએ પ્રભુ જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તમે જ અમારું રક્ષણ કર્યું છે હો. અને પ્રભુ હવે જ્યારે સુખ પ્રાપ્ત થયું એટલે તમે અમારાથી દૂર ચાલ્યા જાઓ છો. માટે હે પ્રભુ, મારા જીવનની અંદર હું શું માગું છું? વિપત્તિ જ માગું છું કે એક પછી એક દુઃખ આવે અને હે પ્રભુ તમે અમારી સાથે રહ્યો. અને આવી કુંતાજીની પ્રાર્થનાથી ભગવાન ત્યાં જ રોકાઈ ગયા છે. અને પછી તો રાજ્ય અભિષેક થયો છે. યુધિષ્ઠિર મહારાજે મોટા મોટા યજ્ઞો કર્યા છે. મનની અંદર શાંતિ નથી થઈ અને બાણસૈયા ઉપર સૂતેલા ભીષ્મ દાદા એની પાસે ભગવાન લઈ ગયા છે, ઉપદેશ અપાવ્યો છે. અને જ્યાં ધર્મનો ઉપદેશ આપતા હતા ત્યારે દ્રૌપદી ખડખડાટ હસ્યા છે હો. અને કહેલું છે કે દેવી અત્યારે કેમ હસો છો? ત્યારે કહેલું છે કે બાપ, આવો ઉપદેશ તમે જો પેલા આપ્યો હોત ને તો આવું મહાભારતનું ભયંકર યુદ્ધ થાત નહીં. ત્યારે કહે છે કે મારાથી દુર્યોધનનું એઠું અન્ન ખવાઈ ગયું હતું ને એટલે મારા લોહીની અંદર એ બધું ભરેલું હતું. પણ આજે તારા પતિએ જ્યારે બાણ માર્યા છે ત્યારે ખરાબ લોહી નીકળી ગયું છે ને અત્યારે મારી બુદ્ધિ છે એ કેવી થઈ છે? પવિત્ર થઈ છે હો. ને પવિત્ર બુદ્ધિ એને ભગવાનની સાથે વિવાહિત કરાવી. અને જ્યારે ઉત્તરાયણ આવી ત્યારે ભીષ્મ દાદાએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે. અને પછી તો ભગવાન પણ એને ગયેલા છે દ્વારિકાની અંદર.
એ પોતાની પત્નીઓ સાથે રહે છે. અર્જુન પણ એક વખત દ્વારિકા ગયેલા છે અને એમ 7 મહિના વ્યતીત થઈ ગયા અને આ બાજુ ભગવાને પણ પોતાના દેહનો ત્યાગ કર્યો છે અને ભગવાનની સ્ત્રીઓને અર્જુન લઈને જ્યાં આવતા હતા ત્યાં માર્ગની અંદર કાબા ચોર લોકોએ લૂંટેલા છે, પણ અર્જુન કાંઈ પણ કરી શક્યા નથી. હો કાબે અર્જુન લૂંટ્યો વોહી ધનુષ્ય વહી બાણ, સમય સમય બલવાન હે નહીં મનુષ્ય બલવાન. અને પછી તો અહીં આવી અને સમાચાર આપ્યા છે કે ભગવાન સ્વધામ ગમન કરી ચૂક્યા છે. જ્યાં આટલા સમાચાર મળતાની સાથે જ કુંતાજીએ પોતાના દેહનો ત્યાગ કર્યો છે અને આ બાજુ પરીક્ષિત રાજાનો જન્મ થઈ ચૂક્યો હતો. એટલે પાંડવોએ પરીક્ષિતને રાજ્ય ગાદી આપી અને એને પણ નક્કી કર્યું કે હવે આપણે પણ આ લોકની અંદર રહેવું નથી, એટલે એને પણ સ્વર્ગ તરફ પ્રયાણ કર્યું છે.